છો મજામાં? મિત્રો, આપણે બધા તેનાલી રામા વિશે જાણીએ જ છીએ. સબ ઉપર તેનાલી રામા કરીને સિરિયલ આવે છે, જે મોટા ભાગના બાળકોની ફેવરિટ સિરિયલ છે, જેમાં તેનાલી રામાનું પાત્ર એક રમૂજી, બુદ્ધિમાન અને શાંત એવું બતાવ્યું છે. અરે ના, આજે હું તેનાલી રામા વિશે નહીં, પરંતુ તેનાલી રામાનો જે સ્થળ સાથે સંબંધ હતો તેવો એક ટોપિક લઈને આવી છું, જે યુપીએસસીની તૈયારી કરતા મારા ભાઈઓ બહેનો માટે ખૂબ અગત્યનો છે. દર વર્ષે યુપીએસસીમાં આ ટોપિક પરથી પ્રશ્નો પૂછાય જ છે. નમસ્કાર, હું અપેક્ષા બાઝાલા આપનું રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટ વતી હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં. હા મિત્રો, આજનો ટોપિક યુપીએસસી એસ્પાયરન્ટ માટે ખૂબ જ મહત્વનો છે. હવે એવું ન સમજતા કે ખાલી યુપીએસસીના એસ્પાયરન્ટ માટે જ હોય તો આપણે શું કામ? તો ના મિત્રો, જાણવા જેવું તો બધા માટે છે, જે જાણીને મજા આવશે. હા, આજનો ટોપિક બીજો કંઈ નહીં પણ વિજયનગર સામ્રાજ્ય, જેનો અર્થ થાય છે જીતનું શહેર. હવે આ ટોપિક પરીક્ષાને લગતો અને આઈએમપી છે, તો આજના વિડીયોમાં હું ખાલી ટોપિક પર જ વાત કરીશ, જેથી આપણા ભવિષ્યના આઈએએસ આઈપીએસને વચ્ચેથી લિંક બ્રેક ન થાય. હા મિત્રો, વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1336 થી 1646 દક્ષિણ ભારતનું એક અત્યંત શક્તિશાળી અને ભવ્ય હિન્દુ સામ્રાજ્ય હતું. મધ્યકાલીન ભારતમાં જ્યારે ઉત્તર ભારત પર મુસ્લિમ શાસકોનું વર્ચસ્વ હતું, ત્યારે વિજયનગરે દક્ષિણ ભારતની સંસ્કૃતિ, ધર્મ અને કલાનું રક્ષણ કર્યું હતું. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં કરી હતી. તેમના ગુરુ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી આ સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. આ સામ્રાજ્ય પર મુખ્ય 4 વંશોએ શાસન કર્યું હતું. પહેલું સંગમ વંશ, સૌથી પહેલો વંશ. બીજો સાલુ વંશ અને ત્રીજો તુલુ વંશ. આ વંશના કૃષ્ણદેવરાય સૌથી પ્રતાપી રાજા હતા. અને છેલ્લો અને ચોથો અરાવિડુ વંશ. મિત્રો, કૃષ્ણદેવરાય વિજયનગરના સૌથી મહાન શાસક માનવામાં આવે છે. તેમના શાસનકાળને વિજયનગરનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. તેઓ માત્ર એક કુશળ યોદ્ધા જ નહીં, પણ કલા અને સાહિત્યના પ્રેમી પણ હતા. તેમના દરબારમાં અષ્ટદિગ્ગજ એટલે કે 8 મહાન કવિઓ હતા, જેમાં તેનાલી રામન ખૂબ પ્રખ્યાત હતા. વિજયનગરની રાજધાની હમ્પી હતી, જે તુંગભદ્રા નદીના કિનારે આવેલી હતી. વર્તમાન તેની રાજધાની કર્ણાટક છે. હમ્પી તેની ભવ્ય સ્થાપત્ય કલા, વિશાળ મંદિરો અને બજારો માટે જાણીતું હતું. વિઠ્ઠલ સ્વામી મંદિર અને વિરૂપાક્ષ મંદિર અહીંની સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. આજે હમ્પી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવે છે. મિત્રો, વિજયનગર તે સમયે વિશ્વના સૌથી ધનિક સામ્રાજ્યમાંનું એક હતું. અહીં હીરા, ઝવેરાત, મસાલા અને રેશમનો મોટો વેપાર થતો હતો. અબ્દુલ રઝાક પર્શિયા અને ડોમિંગો પેસ પોર્ટુગલ જેવા વિદેશી પ્રવાસીઓએ આ સામ્રાજ્યની સમૃદ્ધિના ખૂબ વખાણ કર્યા છે. ઈસવીસન 1565માં તાલીકોટાના યુદ્ધમાં દખણના મુસ્લિમ સલ્તનતો બીજાપુર, ગોલકોંડા, અહમદનગર અને બીદરે ભેગા મળીને વિજયનગર પર આક્રમણ કર્યું. આ યુદ્ધમાં વિજયનગરની હાર થઈ અને ભવ્ય હમ્પી શહેરનો વિનાશ કરવામાં આવ્યો. તો આવો હતો વિજયનગરનો સુવર્ણ યુગ. મિત્રો, આમાં હજુ ઘણી માહિતી છે, પણ વધારે માહિતી આપવા જઈશ તો લેક્ચર ચાલતો હોય તેવું લાગશે. બરાબર ને? તો મારા જે ભાઈઓ બહેનો યુપીએસસીની તૈયારી કરે છે, તે ભૂલ્યા વગર આ ટોપિક બરાબર રીતે તૈયાર કરી લેજો, કારણ કે 1-2 પ્રશ્નો આ ટોપિક પર હોય જ છે. ચાલો ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત.